અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોર્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને શુરદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સ્વામીજી બોલ્યા કે બહુ જ ભાગ્યમાં પણ અતિ ભાગ્યશાળી દિવસ એ આજે રામનવમીનો દિવસ. ભગવાન રામ પણ પૃથ્વી પર પધાર્યા, ભગવાન સ્વામિનારાયણ પણ આ જ દિવસ પસંદ કર્યો. અવતાર ને અવતારી પુરુષ આ ધરતી પર આજના દિવસે આવ્યા એટલે કેટલો મહામંગલકારી દિવસ કહેવાય. ભગવાન રામનું જીવન જોઈએ કે ભગવાન સ્વામિનારાયણનું જીવન જોઈએ, આપણને બધું જ મળી જાય. ભગવાન રામના જીવનના બધા બહુ પ્રસંગો આપણે સાંભળ્યા છે. મોરારી બાપુ ને બીજા રામાયણ કે રામચરિત માનસના કથાકાર હોય, એમની વાણી સાંભળીએ ત્યારે આપણને ખબર પડે. આજે આપણે એમાંથી વધુ નહીં પણ એક વસ્તુ શીખવી છે, ભગવાન રામ અને ભગવાન સ્વામિનારાયણના જીવનમાંથી. અસંખ્ય છે, તો મહાસાગર જેવું છે, બધું જ મળે. આજે ખાલી એક વસ્તુ લેવી છે બસ. સંવાદ આપણે નિહાળ્યા, ભગવાન રામનો સંવાદ પણ જોયો કે ભરતજી માટે કેવો વિચાર એમને આવ્યો. એને તો કાંટાથી કશી દુઃખ થવાનું નથી, વજ્ર જેવી છાતી છે, હજારો કાંટા આવશે તો પણ એને કંઈ નહીં થાય. પણ એક કાંટો જોઈ અને વિચારમાં જતા રહેશે કે મારા ભાઈ રામ પ્રભુને આ કાંટા વાગ્યા જશે ને, એવો વિચાર ન આવે એ માટે થઈને ભગવાન રામે કાંટા હટાવવાનું કહ્યું. આવો વિચાર જો પોતાના ભાઈ માટે હોય તો પરિવારમાં આત્મીયતાનું ખંડન થાય ખરું? ભાઈ માટે કે પરિવારના સભ્યો માટે કેવો પ્રેમ છે, કેવી વિચારધારા છે, આપણે વિચારીએ ભગવાન રામના જીવનમાંથી. આજે કળિયુગમાં બેઠા છીએ આપણે, ભાઈ વચ્ચેની આત્મીયતા તૂટવા માંડી, ભાઈચારો ખતમ થવા લાગ્યો, પ્રોપર્ટી સંપત્તિ નાની મોટી વસ્તુઓ માટે થઈને દુશ્મનાવટ થવા માંડી છે. આપણે બધા આધ્યાત્મિક માર્ગે ચાલનારા સેવકો છીએ, આપણે આવું આધ્યાત્મિક જીવન જીવી લેવું છે. ભગવાન રામે રાવણને માર્યા ત્યારે રામે ભગવાન રાવણને મારી નાખ્યો. રાવણનું બોડી પડ્યું હતું. એક આનંદનો પ્રસંગ કહેવાય રઘુકુળ માટે કે જે રાવણે સીતાનું અપહરણ કર્યું હતું, જે રાવણે ભગવાન રામ લક્ષ્મણ સીતા એને હેરાન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. અસુરો દ્વારા, રાક્ષસો દ્વારા પરેશાન કર્યા હતા, સીતાને ખૂબ દુઃખ આપ્યું હતું.
અને એ રાવણ મરે તો બધા રાજી થાય જ. ભગવાન રામની આંખમાં આંસુ હતા. જ્યારે રાવણ મર્યો ત્યારે ભગવાન રામની આંખમાં આંસુ હતા. ભગવાન રામના ફેસ ઉપર આમ જાણે પશ્ચાતાપ કરતા હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય, રિગ્રેટ કરતા હોય એવું દર્શન હતું. સાથે બધા હતા જ. લક્ષ્મણજી હતા, હનુમાનજી હતા, બધા જ હતા. સુગ્રીવ હતા, વિભીષણ હતા, જામવંત, બધા હશે. ત્યારે લક્ષ્મણજી અને હનુમાનજી તો ખુશ હતા. એટલે લક્ષ્મણજી અને હનુમાનજીએ જોયું કે ભગવાન રામની આંખમાં આંસુ કેમ છે? અત્યારે તો ખુશી થવી જોઈએ. એટલે પછી પ્રશ્ન પૂછે છે કે તમારા આંખમાં આંસુ કેમ છે? તમે કેમ દુઃખી જણાવો છો? ત્યારે ભગવાન રામ કહે છે કે રાવણ છે ને કે એ ખૂબ વિદ્વાન હતા, શિવજીના પરમ ભક્ત હતા, શિવજીને રાજી કર્યા હતા એમણે. અને એ રાવણને આપણે માર્યો એનું દુઃખ છે. તો લક્ષ્મણજી અને હનુમાનજી એવું કે છે પણ તમે એ તો તમે તમારી જે પત્ની એવી સીતા એનું અપહરણ કર્યું છે, એને કેટલું મોટું પાપ કર્યું છે, એને આપણને કેટલા હેરાન કર્યા છે. આપણા માટે તો આ વિજયનો દિવસ કહેવાય, આનંદનો દિવસ કહેવાય, અને તમે એ કેમ વિચારતા નથી? ત્યારે ભગવાન રામ કહે છે કે એનો એક જ મોટો દુર્ગુણ હતો કે એને પરસ્ત્રીનું અપહરણ કર્યું. બસ થોડો અહંકારી હતો. બાકી તમે જુઓ તો રાવણમાં કેટલા બધા ગુણ હતા. વિદ્વાન હતો, પંડિત હતો, એને ખૂબ તપશ્ચર્યા કરી હતી, શિવજીનો પરમ ભક્ત હતો, શિવજીને પ્રસન્ન કર્યા હતા, ખૂબ ઉદારતાવાળા હતા. એવા બધા ગુણોનું વર્ણન કરવા લાગ્યા ભગવાન રામ. એક જ દુર્ગુણ મુખ્ય હતો, બે હતા બહુ તો. એક પરસ્ત્રીનું અપહરણ કર્યું, એનો અહંકાર હતો એને. તો વિચાર કરીએ, આપણા જીવનની અંદર કોઈ પ્રસંગ બન્યો હોય અને આટલું બધું કોઈએ હેરાન કર્યા હોય, અપહરણ કર્યું હોય, કિડનેપ કર્યું હોય પોતાના ઘરના સભ્યને, આટલા બધા પજવ્યા હોય, તો શું કોઈ દિવસ આપણને એનો ગુણ આવે ખરો? ગુણ દેખાય ખરો? ભગવાન રામને એનો એક દુર્ગુણ હતો એને ઢાંકી દીધો અને બીજા બધા ગુણ હતા એને બહાર લાવ્યા. આજે ભગવાન રામનો બર્થડે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, એમનો પ્રાગટ્ય દિન ઉજવીએ છીએ. આપણે આ શીખવું છે. બસ આપણા જીવનમાં જ્યારે પ્રસંગ બને છે કોઈ વ્યક્તિ સાથે કે ઘરના સભ્યો સાથે, સગા સંબંધી સાથે, કલીગ સાથે, મિત્રો સાથે, દુનિયાની કોઈ પણ વ્યક્તિ સાથે, અને એ જ્યારે આપણને કંઈક કરે છે ત્યારે એનામાં રહેલા બધા ગુણોને દાબી અને એના રહેલા અવગુણને આપણે ઉપસાવી નાખતા હોઈએ છીએ. જ્યારે ભગવાન રામે રાવણનો એક દુર્ગુણ હતો, એક કે બે દુર્ગુણ, એને દબાઈ દીધા અને એના બધા ગુણોને ઉપસાઈ દીધા. આટલો ડિફરન્સ છે આપણામાં અને ભગવાન રામની અંદર. બસ આજે આપણે સંકલ્પ કરવો છે. સિમ્પલી ખાલી રામનવમી નથી ઉજવી આપણે. બસ અમે રામનવમીની સભામાં ગયા હતા, રામનવમી ઉજવી, સંવાદ હતો, સભા હતી, સ્વામીજીનું પ્રવચન હતું, પ્રસાદ જમ્યા, સરસ હોલ હતો, બધા ભક્તો બહુ આવ્યા હતા, મજા આવી, એમ કરીને છૂટતા નથી પડવું. કંઈક ઠરાવ સાથે, કંઈક સંકલ્પ સાથે, કોઈક નિયમ લઈને. આટલો નિયમ લઈએ તો પણ રામનવમી આપણે ઉજવી ગઈ કહેવાય કે મારે હવે દરેકનામાં રહેલો ગુણ જ લેવો છે, અવગુણ નથી જોવું. કોઈ પણ વ્યક્તિ હોય અને ભગવાનના ભક્ત હોય ને, એની અંદર એક બે જ અવગુણ એવા હોય છે કે જે આપણને નથી ગમતા હોતા.
પણ જો તપાસીને જોઈએ તો એનામાં ઘણા બધા ગુણો હોય છે, ઘણા બધા. સભામાં જાય છે, સત્સંગ કરે છે, પ્રભુ સાંઈના દર્શન કરે છે, મંદિરે જાય છે, શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવે છે, પંચવર્તમાન પાળે છે, દશાંશ વિશાંશ કાઢે છે. કેટલા બધા ગુણો મળે આપણને. પણ આપણને એક ગુણો ન દેખાય, એ આવી કંઈક એનો અવગુણ દેખાય. ખોટા બોલો છે, આવો છે, તેવો છે, એક ગુણ અવગુણ દેખાય. આજે સંકલ્પ કરીએ. અને સ્વામી દરેક વ્યક્તિની અંદર છે ને, દરેક વ્યક્તિની અંદર ભગવાનને એવા સરસ ગુણો આપ્યા હોય છે, જે સ્વામીજી બહુ વર્ષો સુધી આ વાત કરતા હતા. અને ગુણાતીતાનંદ સાંઈની વાતમાં તો લખ્યું કે ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. બસ. ભગવાન સ્વામિનારાયણ સિંજીવાડા ગામમાં હતા. અને એ દિવસે મહારાજને સંકલ્પ ઉઠ્યો કે આજે મારે રસોઈ બનાવી છે, બંને મારે બધા સંતોને જમાડવા છે, પરમહંસોને જમાડવા છે. મહારાજે કછોટો વાળી અને જાતે રસોઈ બનાવી મહારાજે સ્વયં. અને રસોઈ બનાવ્યા પછી મહારાજે જાતે પીરસ્યું. તે વખતે બુફે ડિનર, બુફે ટેબલ નહોતા, પણ પંગતમાં બધા નીચે બેસી જતા. બધા પંગત, બધા સંતોની બધા પંગતમાં બેસી ગયા અને મહારાજે પીરસ્યું જાતે. બધાને ખૂબ આનંદ હતો સંતોને એ દિવસે કે મહારાજ બનાવેલી રસોઈ અને મહારાજના હાથે આપણને મળે છે, પ્રસાદ મળે છે, એની ખુશી દરેકના મુખારબિંદ પર દેખાતી હતી. મહારાજે બધાને પીરસી દીધું. પીરસાઈ ગયું બધું જ, જેટલું રસોઈ હતી બધી. બધા પત્તર લઈને બેઠા હોય, પત્તરમાં બધાને પીરસી દીધું. મીઠાઈ હોય, ફરસાણ હોય, લાડુ હોય કે જે હશે તે, દાળ શાક બધું જ મહારાજે પત્તરમાં પીરસી દીધું. બધું પીરસાઈ ગયું 100%, જેટલું હતું એટલું. અને જ્યાં પીરસીને મહારાજ બધા જમવાની શરૂઆત કરે છે ને, ત્યાં બીજા 2 સંતો બહારથી વિચરણમાંથી આવ્યા. અને એ બધું પીરસાઈ ગયું હતું. હવે તપેલામાં રસોઈ નહોતી, બધું જ જમાડે. મહારાજે બધાના પત્તર ભરી દીધા હતા. અને સંતો જો આમ જમવાનું સ્ટાર્ટ કરે છે ને, 2 સંતો આવ્યા બહારથી. અને 2 સંતો જોયું કે મહારાજે બધાને પીરસ્યું અને બધાના પત્તર બધા લઈને બેઠા છે, બધા ખૂબ ખુશ છે. એટલે એ સંતોએ પછી મહારાજને કીધું કે મહારાજ, અમને તો તમારો પ્રસાદ આપો. પ્રસાદ તો ખૂટી ગયો હતો, ખાલી થઈ ગયો હતો. મહારાજ બધું પીસી દીધું, જે કંઈ તપેલા કે કમંડળ બધું ખાલી થઈ ગયું. હવે શું કરવું? એટલે મહારાજે કીધું કે એક કામ કરો. સાંભળેલો હશે પ્રસંગ, આપણે બધાએ. વિચારને પામવું છે અને એક્શનમાં મૂકવું છે. ખાલી વિચારને નથી પામવું, એક્શનમાં મૂકવું છે. અને એના માટેનો સિન્સિયર એફર્ટ કરવો છે. સંકલ્પ કરવાથી એકલું કશું નહીં થાય. ઠરાવ કરીએ સારી વસ્તુ છે, સંકલ્પ કરીએ, પણ એ ઠરાવમાં દ્રઢતા રહેવી જોઈએ અને સંકલ્પ ક્રિયામાં પરિણમવો જોઈએ, એક્શનમાં આવવું જોઈએ આપણું. સંકલ્પ તો બધા બહુ કરે છે, એક્શનમાં નથી મુકાતું. એ માથાકૂટ છે. મારે કોઈનું જોવું જ નથી, કોઈનો અભાવ લેવો જ નથી. સંકલ્પ બહુ બધા કરે છે. બધાને હવે ગુણ જ જોવા છે, નેગેટિવ કોઈનું જોવું જ નથી. ભેંસના શિંગડા ભેંસને ભારે, મારે હું સંકલ્પ કરે અને બહાર નીકળે, ઓહો કેવી મોટી ભેંસ ને આટલા મોટા શિંગડા કેમને ઊંચકતી હશે. ભાઈ એને ભારે, તમે શું ટેન્શન રાખો? ઘણી વખત ભેંસને શિંગડા ભેંસને ભારે ના પડે, પણ જોનારને ભારે પડે. એવું થતું હોય છે આપણને. પછી મહારાજે કીધું કે એક કામ કરો, જેટલા સંતો બેઠા છે ને ત્યાં તમે જાઓ, તમારું પત્તર લઈને અને બધાને રિક્વેસ્ટ કરો કે તમારાથી થોડોક પ્રસાદ આપે. સંતો માની ગયા. સંતોએ પત્તર લઈને પછી આમ પંગતમાં ફરવા માંડ્યા. બધા કોઈ એક કોઈ લાડુનો ટુકડો મૂકે, કોઈ ફૂલવડી મૂકે, કોઈ મોહનથાળ મૂકે, જે બી હશે તે મેનુ ખબર નથી, પણ બધાએ આપ્યું થોડું. જેટલા સંતો બેઠા હતા એ બધાના પત્તર
ઓલમોસ્ટ ભરાયેલા હશે. જ્યારે આ બે સંતો પંગતમાં ભર્યા, બંનેના પત્ર એકદમ ફૂલ થઈ ગયા, ઓવરફ્લો થઈ ગયા. પેલા લોકોને કરતા પણ આ લોકોના પત્ર ભરપૂર થઈ ગયા. બસ ભગવાન સ્વામિનારાયણ ઊભા જ છે ત્યાં અને જુએ છે. પછી મહારાજ પેલા બંને સંતોના પત્તર ભરાઈ ગયા છે. પછી મહારાજ બધા સંતોને કહે છે કે જુઓ, સાંભળો, કે તમને બધાને મેં પીરસ્યું હતું. આ બે સંતો પાછળથી આવ્યા, એમનું પત્તર ખાલી હતું, એમની પાસે કશું જ નહોતું, પણ એ નમ્યા અને તમારી પાસેથી એક એક આઈટમ અથવા થોડો થોડો પ્રસાદ લીધો તો બંનેના પત્તર ભરાઈ ગયા. એમ દરેકની આગળથી આપણે થોડા નમી ટ્રાય કરી એક એક ગુણ લઈએ તો આપણે ગુણથી ભરપૂર થઈ જઈએ. તો નમવું પડે, પેલું નમવું પડે, આપણે નમતા શીખવું પડે. ના ના, એનો શું ગુણ લેવાનો, આમ આંકડાની જેમ ઊભા રહી જઈએ ના મેળ પડે, નમવું પડે. બધી દરેકમાંથી એક 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 લેવાનો પ્રયત્ન કરવો પડે, બધે જોવું પડે. ચલો હું બેઠો છું, આપી જાઓ, ના મેળ પડે. ટ્રાય, સિન્સિયર એફર્ટ મૂકવો પડે. મૂક્યો એફર્ટ, ગયા ને પત્તર ભરાઈ ગયા. બસ ધેટ્સ વોટ વી શુડ ડુ. આપણે આ જ કરવાનું છે. બસ દરેકમાંથી એક એક ગુણ. ઈચ એન્ડ એવરી પર્સન ઇઝ અવર સુપિરિયર ઇન સમ વે. દુનિયાની કોઈ પણ વ્યક્તિ આપણા કરતાં એક એંગલથી તો આપણી કરતાં સુપિરિયર છે જ, મોટી છે જ. આપણા કરતાં એક ગુણ એવો છે કે જે ગુણ આપણામાં નથી. એક જ વ્યક્તિમાં બધું મળશે એવું તો એ ભગવાન રામ પાસેથી મળે કે ભગવાન સ્વામિનારાયણ પાસેથી મળે, ભક્તો પાસેથી ન મળે. એક જ જગ્યાએથી બધું, બધામાંથી થોડું 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 થોડું. આજે સંકલ્પ એકલો નથી કરવાનો, દ્રઢ ઠરાવ કરી અને એક્શનમાં મૂકવાનું છે. આજથી સંકલ્પ તો બહુ કરી નાખ્યા, મેં કર્યા, તમે કર્યા. હવે ઠરાવ દ્રઢ કરીએ અને પછી એક્શનમાં. સ્વામીજી એવું કરતા હતા. 1973માં સ્વામીજી બોલેલા કે હું રોજ રાત્રે સુવા જાઉં, સ્વામી કે હું રોજ પોરબંદરથી લઈને મુંબઈ સુધીના હરિભક્તોના ગુણ વિચારું એવરી ડે. શું એમને જરૂર છે? હતી ના. એક વખત સ્વામીજીની જોડે જ હું હતો. 16th માર્ચ 1997 રીગલ હોટલ માથેરાન. પ્રોસ્ટેટનું ઓપરેશન કરાયા પછી સ્વામીજી આરામ કરવા માટે ગયા હતા. ત્યારે સ્વામીજીની સાથે હું 11 દિવસ સ્વામીજી જેટલું રોકાયા એટલું હું રોકાયા હતો. રોજ સવારે સ્વામીજી યોગા કરે એટલે મને બોલાવે, એટલે મારે એમને કરાવવાની સેવા અને એક તક એમણે આપી હતી. એટલે રોજ સવારે અમે 2 જણા એકલા હોઈએ રૂમમાં. સ્વામીજી ઉઠે, વોશરૂમ જી આવે, દાંતણ કરી લે ને પછી યોગા કરે ને પછી યોગા પતી જાય પછી સ્નાન કરવા જાય. એટલે હું પહોંચી જાઉં 7:30ની આસપાસ. અને સ્વામીજીને પછી યોગા કરાવે અને પછી કંઈક ને કંઈક સ્વામીજી વાતો કરે. પછી એક દિવસ મેં પૂછ્યું, એટલે રોજ પૂછું, સ્વામીજી કાલે ઊંઘ આવી હતી? સ્વામીજીને ઊંઘ આવી હોય તો કે હા આવી હતી. એક દિવસ મેં પૂછ્યું 16મી માર્ચ 1997ના દિવસે સવારે 8 વાગે, બધું સ્વામી કાલે ઊંઘ આવી હતી? સ્વામી કે ના કાલે ઊંઘ નહોતી આવી. એટલે મેં કીધું હા ખરું થઈ ગયું. ઊંઘ ના આવે એટલે તો હેલ્થ ઉપર અસર થાય જ, આખો દાડો બગડે. ઊંઘ, સાઉન્ડ સ્લીપ બહુ જરૂરી છે. અને જેટલા લોકો રાત્રે મોબાઈલ યુઝ કરતાં કરતાં સૂવે છે એ લોકોની સ્લીપમાં ડિસ્ટર્બન્સ આવશે જ. આજે નહીં તો કાલે એ અનિદ્રાનો રોગી બનશે જ. એની સાઉન્ડ સ્લીપ નહીં આવે, અને સાઉન્ડ સ્લીપ જેની ના આવે એની હેલ્થ બગડવાની છે જ.
એટલે છેલ્લો અડધો કલાક ઠાકોરજીની સાથે રહો, ભજન કરો, ગુણો વિચારો, પણ ડુ નોટ યુઝ મોબાઈલ. એ સ્ક્રીનની લાઇટ તમારી આંખમાં જાય, મારે તમારી આંખમાં, આપણી આંખ ઊંઘ બગાડશે. 70-80% ઇન્ડિયન લોકોને અત્યારે રોગ, નિંદ્રાનો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે. આપણે ધ્યાન રાખવાનું છે. મૂળ વાત પર આવી જાઉં. સ્વામીજી પછી મને એમ કીધું, સ્વામી ઊંઘ ના આવી? તો કે ના આવી. પછી સ્વામી કે પણ હું તો છે ને પછી કે હરિધામ પહોંચી ગયો. સ્વામીજી ક્યાં હતા? માથેરાન. મોહનલાલ એસ મીઠાઈવાળાના દીકરા વિનોદભાઈની હોટલમાં એને સેવા કરી. સ્વામી મારો હોટલ પાવન કરો ને અહીંયા રોકાવો. ત્યાં રોકાયેલા. બહુ સરસ સેવા કરેલી. વિનોદભાઈ હાજર હતા તે વખતે. સ્વામીજી પછી મને કહે હું તો હરિધામ પહોંચી ગયો. હરિધામ પહોંચી ગયા? ફિઝિકલી તો અહીંયા જ છે, રાત્રે બી અહીંયા હતા. પછી સ્વામી કે હું હરિધામ પહોંચી ગયો. એટલે સ્વામી કે પછી મને ઊંઘ નહોતી આવતી, એટલે હું પછી સંતોના, હરિધામના સંતોના ગુણ વિચારતો હતો. કે એક સંતને લઉં, કોઠારી સ્વામી, એમનો ગુણ વિચારું, શાસ્ત્રી સ્વામી, એમનો ગુણ વિચારું. સ્વામી કે 60 સંતોના ગુણ વિચાર્યા અને તે વખતે 4 વાગ્યા હશે અને પછી મારી આંખ બંધ થઈ. ત્યાં સુધી મેં 60 સંતોના ગુણ વિચાર્યા. વિચાર કરો. એક્શનમાં મૂક્યું એમણે, એક્શનમાં મૂક્યું. વિચારે ગુણો. અમારા સંતો સરસ છે, અમારે સાધ્વી બહેનો સરસ છે, અમરીશો સરસ છે, એવું નહીં. વિચારો, ગુણ વિચારો દરેકમાં રહેલો. જે ગુણ તો, અને ઇફ યુ સિન્સિયરલી ટ્રાય તો આપણને 1-2 ગુણ તો મળશે, મળશે ને મળશે જ. ડેફિનેટલી મળશે. સ્વામીજીએ 60 સંતોના, આઈ વોઝ અલોન ઇન ફ્રન્ટ ઓફ સ્વામીજી. મને મારા માટે હતું વાલેશન. આવું તો સ્વામીજી ઘણી બધી વખત દર્શન કરાયું છે, પણ સ્વામીજી એકવાર એવું કીધું હતું કે ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. તો આપણે તો ગુણ નથી ગાતા, હાવ નથી ગાતા તો એવું નથી. ગાઈએ છીએ આપણે. જેનો બી માનો કે ડ્રામાવાળાએ ડ્રામા સરસ કર્યો હોય તો આ ગુણગાન ગાઈએ છીએ. કોઈ સરસ કીર્તનો ગાયા હોય તો ગુણગાન ગાઈએ છીએ. જેને પણ આ હોલની અંદર રામનવમીનો કાર્યક્રમ આવો સરસ થઈ રહ્યો છે, એમાં જેટલા બી નિમિત્ત બન્યા છે એના ગુણગાન ગાઈએ છીએ. ગાંધીનગર મંડળ ખૂબ નાનું મંડળ છે, ગ્રોઈંગ છે, પણ છતાં પણ ગાંધીનગર મંડળને સંકલ્પ ઉઠે અને આટલા મોટા હોલ, એ લોકોના 100 જણા નથી થતા અને છતાં 1100ની કેપેસિટીવાળો હોલ ગોતે આપણા માટે, રાઈટ? અને આપણે આ સેવા કરીએ એમણે, અને આપણને બધાને જમાડશે. એ સુભાષ કાકા હોય કે ભરતસિંહ હોય, સર્વજીત હોય, જયભાઈ ને બધી, ટૂંકમાં બધાના નામ તો બધાના. પ્રિશિતભાઈને કીધું હતું મેં, તમે હવે થોડુંક અહીંયા ગાંધીનગરમાં સહેજ દોડજો, નિમિત્ત બનજો અને બધાને સહકાર આપજો. એટલે પ્રિશિતભાઈ પણ સરસ દાખલો કરે છે. તો એ ગાંધીનગરનો ઉમંગ કે ભક્તિ જે પ્રગતિ, ગુણ દરેકની અંદર ભગવાને સરસ આપ્યો છે. ગુણ લેવાનો. આપણી એક બેડ હેબિટ છે કરોડો જન્મથી કે બીજાને ફોલ્ટ ફાઇન્ડિંગ એટીટ્યૂડ થઈ ગયેલું હતું અત્યાર સુધી. હવે બદલવું છે, એટીટ્યૂડ ચેન્જ કરવું છે, દ્રષ્ટિ બદલવી છે, વૃત્તિ બદલવી છે, ગુણ ગાવાની વૃત્તિ રાખવી છે, ગુણ શોધવાની વૃત્તિ રાખવી છે, ગુણ વિચારવાની પ્રેક્ટિસ રાખવી છે. સ્વામીજી કે હું પોરબંદરથી મુંબઈ સુધીના હરિભક્તોનો ગુણ વિચારું, હું હરિધામ જે 60 ઊંઘ ના આવી તો શું કર્યું છે આપણે? ઊંઘ ના આવે તો શું કરીએ? દુઃખી થઈ જઈએ. અને સ્વામીજી શું કર્યું? ગુણો વિચાર્યા. શું એમને જરૂર હતી? એ 60 સંતોમાંથી કયો સંત હતો કે સ્વામીજી કરતાં સ્પિરિચ્યુઅલી ગ્રેટ હતો? અથવા એ 60 સંતોના ગુણમાંથી કયો ગુણ એવો હતો કે જે સ્વામીજીમાં નહોતો? શા માટે જરૂર છે 4 વાગ્યા સુધી ગુણો વિચારવાની? ફોર મી
એન્ડ ફોર યુ. આપણા સૌ માટે એમનેમ સેલિબ્રેશન રામનવમી કે શ્રી હરિ પ્રાગટ્ય પર્વ એમનેમ નથી ઉજવવાનું, ઠરાવ સાથે. આટલો જ ઠરાવ કરો. હું તમને આજે જાજુ લેશન નથી પકડાવવાનો કહેતો, મારે પકડવાનું છે, તમારે પકડવાનું છે. એક જ ફક્ત આજથી મારે દરેકના ગુણ જ વિચારવા છે, એના અવગુણ વિચારવા. એના અવગુણ શું? તમને પ્રેમ હોય, પ્રીતિ હોય, આત્મીયતા હોય, દોસ્તી હોય તો તમે એને કહો કે આપણે આમ ન કરીએ તો સારું. પણ ખોટું ખોટું એનો અભાવ લો એ ઠીક નહીં. સ્વામીજી બોલ્યા કે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે, તો કેમ થતો નથી? એમાં 4 કન્ડિશન છે, એ ખાલી સાંભળી લો બસ. પહેલું સ્વામીજી એવું બોલ્યા કે કોઈનો બી ગુણગાન ગાઈએ ને એટલે પેલું દિલથી માનવાનું કે એનામાં જે કંઈ ગુણ છે એ ભગવાને આપ્યો છે. કોને આપ્યો છે? ભગવાને આપ્યો છે. મહારાજે એને ગુણ આપ્યો છે. પહેલું આ માનવાનું. બીજું, કોઈના બી ગુણગાન ગઈએ ને તો હૃદયથી, ભક્તિપૂર્ણ હૃદયથી ગાવાના, ફોર્માલિટીથી નહીં, એને રાજી કરવા માટે નહીં. લોકો એમ વિચારે કે હો આને કેવો બધાને ગુણગાન ગાય છે. લોકો રાજી થાય અથવા જેના ગુણગાન ગાય છે એ રાજી થાય, ઉપર છલ્લું નહીં, ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ, દિલથી, દિલથી ગુણગાન ગાવાનું. બીજી કન્ડિશન. પહેલી કન્ડિશન શું કીધી? જેના બી ગુણગાન ગાય એ ગુણ કોણે આપ્યા છે? ભગવાને આપ્યા છે. બીજું શું વિચારવાનું છે? બીજી કન્ડિશન શું છે? ગુણગાન ગાવાના કે ગુણ લેવાનો કે વિચારવાનો ક્યાંથી લેવાનો? દિલથી, ફ્રોમ ધ બોટમ ઓફ ધ, અહીંથી નહીં, અહીંથી. ત્રીજું એ વિચારવાનું કે જે ગુણ હું જેના ગાઉં છું એ ગુણ જ્યારે પણ ભગવાનને યોગ્ય લાગશે ત્યારે એ ગુણ મને એક દિવસ આપશે જ. ક્યારે આપશે એ એનો વિષય છે. સમટાઈમ્સ વહેલો આપી દે અને એ જો ગુણથી અહંકાર વધવાનો હોય તો એ નહીં આપે. પણ આજે નહીં તો કાલે ગુણ આપશે, યોગ્ય લાગશે, યોગ્ય સમયે ગુણ આપશે. પણ એક આ રહો કે એ ગુણ મને પ્રભુ આપશે. આ ત્રીજું. અને ચોથું કે મારામાં જે કોઈ દુર્ગુણ છે અને બીજામાં કોઈ એનો સારો ગુણ છે, એઝ ફોર ધ એક્ઝામ્પલ કે હું વાણીથી નપાસ થતો હોઉં તો બીજો એવો હોય કે એની વાણીની મીઠાશ એટલી અદ્ભુત હોય કે કોઈ દિવસ વાણીથી એ નપાસ ન થતો હોય. હું વાણીથી મારી અહંકારને વૃદ્ધિ કરતો હોય અને બીજો એની વાણીથી આત્મીયતાની વૃદ્ધિ કરતો હોય. આવું હોય ત્યારે એનો ગુણ વિચારી અને દિલથી ભજન કરવાનું. બસ 4 વસ્તુ થઈ. આઈ વિલ રિપીટ. પેલું શું સંકલ્પ કરવાનો છે કે આજે દરેકનો ગુણ લેવો જ છે, ગુણ જ વિચારવો છે, અવગુણ નથી. જો આજે ઠરાવ કરવાનો છે વિથ 4 કન્ડિશન. પહેલો, એનો જે ગુણ છે એ ભગવાને આપ્યો છે. બીજો, ગુણ દિલથી જ ગાવાના, વિચારવાના. ત્રીજું, એ ગુણ મને પ્રભુ જ્યારે યોગ્ય લાગશે ત્યારે પ્રભુ મને ગુણ આપશે જ. અને ચોથું, જે આપણામાં જે દુર્ગુણ હોય ને અને બીજામાં કોઈ એવો ગુણ હોય, મારો રિઝર્વ નેચર હોય અને કોકનો આત્મીય નેચર હોય, રાઈટ, તો એ જે ગુણ છે એ વિચારી અને ભજન કરવાનું. એ પ્રભુ આવો ગુણ મને આપશે. બસ મારો આવો નેચર છે, ખરાબ છે, હું વાણીથી નપાસ થઉં છું, હું સ્વધર્મમાં નપાસ થઉં છું અને આનો સ્વધર્મ કેટલો પાકો છે, હું શિક્ષાપત્રીનો લોભ કરું છું, આ શિક્ષાપત્રી પ્રમાણે કેવું જીવન, આવો પછી ભજન કરવાનું આવો ગુણ લઈને. આટલું હોય તો સ્વામી કહે તો પછી આવી રીતે ગુણગાન ગાવ તો જીવ બ્રહ્મરૂપ થાય ને થાય જ. એટલે ખાલી હવે 2 જણના વાત કરલું. આ તો ભગવાનની વાત થઈ, ભગવાનને જે ગુણોનું દર્શન કરાવ્યું છે. પણ હવે 2 ભક્તની વાત કરી દઉં નાનકડી, પછી સેવા પૂરી. 2 નાનકડી વાત કરીને મારી સેવા પૂરી કરું. ભગવાન રામમાં વખતમાં હનુમાનજી
અદ્ભુત સેવા કરી. લક્ષ્મણજી સાથે ને સાથે રહ્યા, પણ એક પાત્ર એવું હતું કે ભગવાન રામને બહુ ગમી ગયું. ભગવાન રામના દિલમાં સ્થાન લઈ લીધું એવું કહી શકાય. જે હિડન હતું, આમ ખ્યાલ ના આવે એવી રીતે. ભગવાન રામ જ્યારે રાવણને માર્યો, સીતા પછી જ્યારે અયોધ્યા પાછા આવે છે ત્યારે આખો દિવાળીનો માહોલ, એકચ્યુઅલી દિવાળી ત્યારથી આપણે સેલિબ્રેટ કરીએ છીએ, ભગવાન રામના વખત. તો ભગવાન રામે પછી બધાને રાજી થઈને ભેટ આપતા હતા, જેને જે જોઈએ તે. કોઈને પોતાની મોજડી આપી, કોઈને માળા આપી, કોઈને પોતાનું વસ્ત્ર આપ્યું, કોઈને વલ્કલ આપ્યું, જે કંઈ પોતાનું પર્સનલ જે બધું હતું એ પ્રસાદી એ બધાને આપી, અને બધા લેતા હતા. તો એમાં ઉર્મિલાજી બેઠા હતા. ઉર્મિલાજીએ કંઈ માગ્યું નહીં. એટલે પછી કોઈ પૂછ્યું છે, ભગવાન રામે જ કદાચ પૂછ્યું કે ઉર્મિલા બેટા તારે કંઈ માગવું નથી, બધાએ લીધું તો. ત્યારે ઉર્મિલાજી જવાબ એ આપે છે. ઉર્મિલાજી એ કહે છે કે આ રઘુકુળમાં રહેવાનું મળ્યું, મારું જીવન ધન્ય થઈ ગયું, કે એથી બીજું મારે શું જોઈએ, કે બસ જેની સાથે અનંત કાળ રહેવાનું છે, દેહ છોડીને જેની સાથે જે ધામમાં રહેવાનું છે, એ સ્વયં પ્રભુ એવા આપના સાનિધ્યમાં, આપના કુળમાં રહેવાનું મળ્યું. આનાથી તો કયું મોટું મારું ભાગ્ય છે, બસ આનાથી તો કઈ બીજી મોટી વસ્તુ છે. આવી સમજણ જોઈ અને ભગવાન રામ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા ઉર્મિલાની આ સમજણથી. બસ એના જીવમાં કેટલો બધો મહિમા હશે, ભગવાન રામનો કેટલો મહિમા હશે, અને એ ભગવાન રામના પરિવારમાં મને રહેવાનું મળ્યું. એ ઉર્મિલાજીને કોઈ દિવસ કોઈનો અભાવ નહીં આવ્યો હોય. કઈને ઈર્ષ્યા આવી હશે, બીજાને કશું થયું હશે, ઉર્મિલાને ક્યારેય કોઈનો અભાવ આવ્યો નથી. પર્વતભાઈની વાત કરું. પર્વતભાઈ ખેતરમાં હતા અને ખેતરમાં ચોર આવ્યો. ચણાનું ખેતી હતી, ચણા ચોરવા માટે આવ્યો છે, ચણાને લઈ જાય તોડીને બધા. અને પર્વતભાઈ ત્યાં હાજર હતા. પેલાને ખબર નહીં, ચણા બધા ઉગેલા ને બધા અંદર દેખાયા નહીં પર્વત, એટલે પેલો તોડીને લઈ જતો હતો. એટલે પર્વતભાઈ જોયું કે આ ચોર છે. એટલે પર્વતભાઈ એ પછી કીધું કે આવ કે અહીંયા આવ, ગભરાતો નહીં, કે તારે ચણા જે છે ને લઈ જજે, પણ અહીંયા આવતો ખરો, આપણે બેસીને જમીએ, શેકીને કહીએ. પેલો ચોર એકદમ પેલા ગભરાઈ ગયો કે આ ખરેખર. પણ પછી પર્વતભાઈની જે વાણીનો રણકાર અને પર્વતભાઈ જે રીતે એને આમ રિક્વેસ્ટ કરી, પેલાને કોન્ફિડન્સ આવ્યો. પેલો બેઠો, પર્વતભાઈ ચણા શેકેલા ચણા, લીલા ચણા શેકીને પછી એને જમાડે. કોને? ચોરને. અને પછી પાછું જમાડતા જાય અને ભગવાન સ્વામિનારાયણનો મહિમા ગાતા જાય. અને ભગવાન સ્વામિનારાયણના એટલા બધા પ્રસંગો કહી દીધા, ભગવાન સ્વામિનારાયણનો મહિમાનું એટલું બધું ગાન કરી દીધું. અને એને લઈને ચોરને થયું, ઓહો, ભગવાન અત્યારે પૃથ્વી પર છે, સ્વામિનારાયણ ભગવાન. અને ચોર સત્સંગી થઈ ગયો, કંઠી પહેરી લીધી ચોરે. અને પર્વતભાઈ પછી એને કીધું કે હવે તું ઘરે જાય છે, તું તો જમ્યો, પણ હવે તારા બૈરા છોકરા માટે લેતો જા, એમ કરીને થોડી નાનકડી ગાંસડી બાંધી આપે. કેવો! તો મને એ વિચાર આવે છે, ભગવાન રામને આપણને આ શીખવાડ્યું, કે ભગવાન સામે શીખવાડ્યું કે દરેકનો ગુણ લેવો, અવગુણ કોઈનો ન લેવો. તો પર્વતભાઈને જો ચોરનો અવગુણ ના આવતો હોય, પોતાના ખેતરમાં આવેલા ચોરને ભાવથી જમાડતા હોય અને એના ફેમિલી માટે આપી દેતા હોય, એની પાસે મહિમાનું ગાન કરતા હોય, તો શક્ય છે કે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહેલા સંતો કે હરિભક્તોને એને કોઈ દિવસ અભાવ આવ્યો હોય? શક્ય છે? ના જ આવે. ચોર બાકી ચાલો હું તમને પ્રશ્ન પૂછું, તમારા ઘરની અંદર કે તમારી દુકાનની અંદર કે તમારા ખેતર ત્યાં કોઈ હોય નહીં, પણ ક્યાંય ચોર આવ્યો હોય તમારા પ્રોપર્ટીની અંદર, તો તમે શું કરો? પ્રસાદ આપો, પણ લાકડીનો.
પેલો પ્રસાદ ના આપો. તમે એનો મહિમા સમજો, તમે એને બેસીને ગોષ્ઠી કરો, તમે એના બૈરા છોકરા માટે બાંધી આપો. પર્વતભાઈ એટલે માળાનો પહેલો મણકો 20 લાખ હરિભક્તો હતા, 20 લાખ. પણ પહેલો મણકો આમ મારે આમ ફેર્યો તો પહેલો કોનો ફેર્યો? પર્વતભાઈનો. આપણે તો પર્વતભાઈને કેવો મહિમા હશે. અને ખરેખરો જો મહિમા સમજે કોઈનો અભાવ આવે ના આવે. આપણે મહિમાની ખાધ છે એટલે અભાવ આવે છે. આજના શુભ અને મંગલકારી દિવસે, રામનવમીના આવા મંગલકારી દિવસે ભગવાન રામ, ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ સ્વામીજી કે પ્રબોધ સ્વામીજી, બધા બહુ પ્રસંગો છે પણ સમય થઈ ગયો એટલે આપણે અહીં પૂરું કરીએ છીએ. આટલો ઠરાવ કરીએ. વિશેષ 7 દિવસ જાગ્રતતા ઉપરનું પારાયણ છે, એમાં વિવિધ પ્રસંગો આપણે માણીશું. પણ આજે પ્રાર્થના એવી કરવી છે ભગવાન રામ અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં કે તમને ક્યારેય કોઈનો અવગુણ દેખાતો નહોતો. રાવણમાં આટલું બધું આવું પાપ કર્યું, આવું હેરાન પરેશાન કર્યા, તો તમને તો એના ગુણ જ દેખાય છે. ભગવાન સ્વામિનારાયણ બધા એના ગુણ જ, સ્વામીજી તો બધા એના ગુણ જ વિચારતા હતા. તો જે તમારે ગુણની જરૂર નથી, છતાંય તમે ગુણગ્રાહી દ્રષ્ટિ રાખો છો. અને અમે અવગુણથી ભરેલા છીએ, અમારામાં કંઈ ગુણો છે નહીં અને છતાંય ગુણગ્રાહી દ્રષ્ટિ છે નહીં. આ જે વિષમતા છે તમારા અને અમારામાં, જે ડિફરન્સ છે, એ ડિફરન્સ અમારે કાઢવો છે. અમારે પણ ગુણગ્રાહી દ્રષ્ટિ રાખવી છે. તો આજના શુભ દિવસે અમને એવા રૂડા આશીર્વાદ આપો. તમારા સંબંધવાળા કોઈ પણ હરિભગતનો કેવળ ગુણ જ લઈએ, પણ ક્યારેય અવગુણ ન લઈએ, એવી ગુણગ્રાહી દ્રષ્ટિ અમને જલ્દી આપ આપો. એ માટે અમને ખૂબ બુદ્ધિની શક્તિ મળે, એ જ પ્રાર્થના.